હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આગળ આપણે પહેલાં મેળા સાંસ્કૃતિક વારસાની અંદર મેળાવાળું લેક્ચર જોઈ ગયા. તો તેની અંદર એમસીક્યુ નહોતા લીધા આપણે. તો આજે આપણે એમસીક્યુ લઈ લઈશું. જેટલા પણ ગુજરાતના મેળાઓના એમસીક્યુ થતા હશે તે બધા જ આ વિડીયોમાં લઈ લીધેલા છે. તો પહેલાં પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો પહેલો ક્વેશ્ચન છે કે શામળાજીનો મેળો કયા જિલ્લામાં આવેલો છે? મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા કે પંચમહાલ? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? અરવલ્લીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે અરવલ્લીમાં ભરાય છે. શામળાજીનો મેળો ક્યાં ભરાય છે ફ્રેન્ડ્સ? આન્સર આવશે અરવલ્લી. ત્યારબાદ બીજો ક્વેશ્ચન કે ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ મેળા ભરાય છે ફ્રેન્ડ્સ? ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ મેળા ભરાય છે? અમદાવાદમાં, સુરતમાં, જૂનાગઢ કે બનાસકાંઠા? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? ગુજરાતમાં સુરત જિલ્લાની અંદર સૌથી વધુ મેળા ભરાય છે ફ્રેન્ડ્સ. આન્સર આવશે બી. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન કે દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વસંતોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે? દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વસંત ઉત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે ફ્રેન્ડ્સ? વડોદરા, ગાંધીનગર, અમદાવાદ કે સાપુતારા? શું આન્સર આવશે? દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વસંત ઉત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે? વડોદરા, ગાંધીનગર, અમદાવાદ કે સાપુતારા? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વસંત ઉત્સવનું આયોજન ગાંધીનગરમાં શાંતિકુંજ ખાતે કરવામાં આવે છે. આન્સર આવશે બી. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન કે ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછા મેળા ભરાય છે ફ્રેન્ડ્સ? ગુજરાતના સૌથી વધુ મેળાઓ કયા જિલ્લામાં ભરાય છે? સુરતમાં ભરાય છે. આગળ આપણે ક્વેશ્ચન જોઈ ગયા. તો ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછા મેળા ભરાય છે ફ્રેન્ડ્સ? તાપી, વલસાડ, પોરબંદર કે ડાંગ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? સૌથી વધુ કે તો શું આવશે? સુરત. અને સૌથી ઓછા કે તો શું આન્સર આવશે? ડાંગ. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? સૌથી ઓછા મેળા ભરાય છે ડાંગ જિલ્લામાં. ગુજરાતના સૌથી ઓછા મેળા ભરાય છે ડાંગ જિલ્લામાં. પાંચમો ક્વેશ્ચન કે મોન્સૂન મહોત્સવનું આયોજન ક્યાં થાય છે? અંબાજી, ગિરનાર, સાપુતારા કે તારંગા? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? ચોમાસુ મહોત્સવ કે મોન્સૂન મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સાપુતારા. સાપુતારાની અંદર મોન્સૂન મહોત્સવ કે ચોમાસુ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. છઠ્ઠો ક્વેશ્ચન કે ગુજરાતમાં અંદાજે કુલ કેટલા નાના મોટા મેળાઓ ભરાય છે ફ્રેન્ડ્સ? 1200, 1600, 1800 કે 2000? આપણા ગુજરાતની અંદર નાના અને મોટા ભેગા થઈને કુલ કેટલા મેળા ભરાય છે ફ્રેન્ડ્સ? 1200, 1600, 1800 કે 2000? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે 1600 મેળા ભરાય છે ગુજરાતની અંદર નાના અને મોટા ભેગા થઈને. સાતમો ક્વેશ્ચન કે માધવપુર ગેટનો મેળો કયા જિલ્લામાં યોજાય છે ફ્રેન્ડ્સ? એ, ભાવનગર, બી, પોરબંદર, સી, જૂનાગઢ કે ડી, દેવભૂમિ દ્વારકા? માધવપુર ગેટનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?
તો આન્સર આવશે માધરપુર ગેટનો મેળો પોરબંદર જિલ્લામાં યોજાય છે. આન્સર આવશે બી. તો 8મો ક્વેશ્ચન કે પ્રખ્યાત તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? આ ક્વેશ્ચન તો પેપરોમાં ઘસાઈ ગયો છે. એ સુરેન્દ્રનગર, બી રાજકોટ, સી અમરેલી કે ડી સુરત. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તરણેતરનો મેળો ક્યાં ભરાય છે? તો આન્સર આવશે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તરણેતરનો મેળો સુરેન્દ્રનગરમાં ભરાય છે. 9મો ક્વેશ્ચન નકળંગનો મેળો ગુજરાતના કયા શહેરમાં ભરાય છે ફ્રેન્ડ્સ? સોમનાથ, દ્વારકા, ભાવનગર કે સુરત? શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? નકળંગનો મેળો ફ્રેન્ડ્સ. તો આન્સર આવશે ભાવનગરમાં ભરાય છે નકળંગનો મેળો. પ્લીઝ આ મેળાનો વિડીયો મેં મૂકેલો છે, તો પ્લીઝ તમારે સાંસ્કૃતિક વારસાની અંદર મેળા તરીકે વિડીયો મૂકેલો છે, પ્લીઝ જોઈ લેજો. 10મો ક્વેશ્ચન કે વસંત ઉત્સવ મહોત્સવ કેટલા દિવસ સુધી ચાલે છે ફ્રેન્ડ્સ? 5 દિવસ, 7 દિવસ, 10 દિવસ કે 15 દિવસ? વસંત ઉત્સવ મહોત્સવ કેટલા દિવસ સુધી ચાલે છે ફ્રેન્ડ્સ? શું આન્સર આવશે? 5, 7, 10 કે 15 દિવસ? તો આન્સર આવશે 10 દિવસ ચાલે છે વસંત મહોત્સવ. કેટલા દિવસ? 10 દિવસ. 11મો ક્વેશ્ચન કે મણિભદ્રવીરનો મેળો બનાસકાંઠાના કયા સ્થળે મહિનાની પાંચમે ભરાય છે ફ્રેન્ડ્સ? મણિભદ્રવીરનો મેળો બનાસકાંઠામાં તો ભરાય છે, પણ એ દર મહિનાની પાંચમે ભરાતો મેળો છે. કયો? ક્યાં આગળ ભરાય છે? વાવ, પાલનપુર, મગરવાડા કે થરાદ? તો આમાંથી એક ક્વેશ્ચન બને કે બનાસકાંઠામાં કયો મેળો ભરાય છે? તો મણિભદ્રવીરનો મેળો ભરાય છે. ત્યારબાદ મણિભદ્રવીરનો મેળો ક્યાં ભરાય છે? તો બનાસકાંઠામાં ભરાય છે. તેમ ક્યારે ભરાતો હોય છે? તો દર મહિનાની પાંચમે ભરાતો હોય છે. તો આમાંથી શું આન્સર આવશે? સ્થળ કયું છે? વાવ, પાલનપુર, મગરવાડા, થરાદ? બનાસકાંઠાનું સ્થળ કયું? તો આન્સર આવશે મગરવાડા. મણિભદ્રવીરનો મેળો બનાસકાંઠાના મગરવાડામાં દર મહિનાની પાંચમે ભરાય છે. 12મો ક્વેશ્ચન કયો મેળો અશ્વ દોડ સ્પર્ધા માટે જાણીતો છે ફ્રેન્ડ્સ થઈ ગયા બધા. કયો મેળો અશ્વ દોડ સ્પર્ધા માટે જાણીતો છે? તરણેતરનો મેળો, અંબોલનો મેળો, વૌઠાનો મેળો કે શામળાજીનો મેળો? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? અશ્વદોડ સ્પર્ધા માટેનો જાણીતો મેળો કયો છે? તો આન્સર આવશે અંબોલનો મેળો. સી આન્સર આવશે, જ્યાં અશ્વની દોડ થતી હોય છે. 13મો ક્વેશ્ચન પાટણ જિલ્લાના વરાણામાં ખોડિયાલ માતાનો મેળો ક્યારે ભરાય છે? એ, મહાસુદ આઠમ, બી આસો સુદ આઠમ, સી ચૈત્ર સુદ આઠમ કે ડી ફાગણ સુદ આઠમ? તો વરાણા માતાજીના ખોડિયાલમાના મંદિર કોને દર્શન કરેલા છે? પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો પાટણ જિલ્લાના વરાણામાં ખોડિયાલ માતાનો મેળો ક્યારે ભરાય છે ફ્રેન્ડ્સ? મહાસુદ આઠમે ભરાય છે. બહુ જ મોટો મેળો હોય છે આ પણ. 14મો ક્વેશ્ચન કે પંચમહાલ જિલ્લામાં પાવાગઢ ખાતે મહાકાલી માતાના દર્શનાર્થે ક્યારે મેળો ભરાય છે? તો આન્સર આવશે ચૈત્ર સુદ આઠમના દિવસે. શું આન્સર આવશે? પાવાગઢ ખાતે મહાકાળી માતાનો મેળો ક્યારે ભરાય છે? ચૈત્ર સુદ આઠમ. 15મો ક્વેશ્ચન કે શુક્લ તીર્થનો મેળો કયા જિલ્લામાં અને ક્યારે ભરાય છે? એ, સુરત શ્રાવણ વદ નોમ, ભરૂચમાં કાર્તિકી સુદ પૂનમ, વડોદરામાં ચૈત્ર સુદ પૂનમ કે ખેડામાં હોળીના દિવસે? શુક્લ તીર્થનો મેળો પહેલાં ક્યાં ભરાય છે? સુરતમાં, ભરૂચમાં, વડોદરામાં કે ખેડામાં? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ યાદ હોય તો તેની તિથિ યાદ આવી જાય. તો શુક્લ તીર્થનો મેળો ભરાય છે ભરૂચમાં કાર્તિકી સુદ પૂનમના દિવસે. આન્સર આવશે બી. ત્યારબાદ 16મો ક્વેશ્ચન કે બાળભૂતનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે ફ્રેન્ડ્સ? તાપી નદી, મહી નદી,
નર્મદા નદી કે સાબરમતી નદી? ભાળભૂતનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે નર્મદા નદીના કાંઠે ભાળભૂતનો મેળો ભરાય છે. 17મો ક્વેશ્ચન કે ગણદેવનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે ફ્રેન્ડ્સ? પંચમહાલ, મહીસાગર, દાહોદમાં ખંગેલો ગામ કે છોટાઉદેપુરમાં? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? ગણદેવનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે? તો આન્સર આવશે ફ્રેન્ડ્સ દાહોદના ખંગેલો ગામની અંદર ગણદેવનો મેળો ભરાય છે. આન્સર આવશે સી ફ્રેન્ડ્સ. ત્યારબાદ 18મો ક્વેશ્ચન કે બનાસકાંઠા જિલ્લામાં અંબાજીમાં ક્યારે સૌથી મોટો મેળો ભરાય છે ફ્રેન્ડ્સ? ચૈત્ર સુદ પૂનમે, અષાઢી સુદ પૂનમે, ભાદરવી પૂનમે કે શરદ પૂનમે? શું આન્સર આવશે? બનાસકાંઠા જિલ્લામાં અંબાજીમાં મંદિરમાં ક્યારે સૌથી મોટો મેળો ભરાય છે? તો આન્સર આવશે ભાદરવી પૂનમના દિવસે અંબાજીમાં સૌથી મોટો મેળો ભરાય છે. 19મો ક્વેશ્ચન નકળંગનો મેળો ભાવનગર જિલ્લામાં કયા સ્થળે ભરાય છે? પાલીતાણા, તળાજા, કોડિયા કે મહુવા? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? નકળંગનો મેળો ભાવનગરમાં કયા સ્થળે ભરાય છે? તો આન્સર આવશે કોડિયાકમાં ભરાય છે ફ્રેન્ડ્સ. શું આન્સર આવશે? સી આન્સર આવશે કોડિયાક. તો 20મો ક્વેશ્ચન કે મહેસાણા જિલ્લામાં બહુચર માતાના સાનિધ્યમાં ક્યારે મેળો ભરાય છે ફ્રેન્ડ્સ? ચૈત્ર સુદ પૂનમ, આસો સુદ આઠમ, મહાસુદ આઠમ કે ભાદરવી પૂનમ? તો આપણે જોઈ ગયા કે મહાસુદ આઠમ તો ખોડિયાલમાંનો મેળો ભરાય છે, ભાદરવી પૂનમ તો અંબાજીનો મેળો. તો શું આન્સર આવશે? બી આન્સર આવશે કે એ આન્સર આવશે? મહેસાણા જિલ્લામાં બહુચર માતાનો મેળો ક્યારે ભરાય છે? તો આન્સર આવશે ફ્રેન્ડ્સ ચૈત્ર સુદ પૂનમના દિવસે. એ આન્સર આવશે. 21મો ક્વેશ્ચન ફ્રેન્ડ્સ સિદ્ધપુરનો મેળો ક્યારે ભરાય છે? કારતક વદ પૂનમ, કારતક સુદ પૂનમ, આસો સુદ પૂનમ કે આસો વદ પૂનમ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? ધ્યાન રાખજો, અહીંયા કારતક વદ, કારતક સુદ, આસો સુદ અને આસો વદ છે. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? સિદ્ધપુરનો મેળો ક્યારે ભરાય છે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે આસો સુદ પૂનમના દિવસે સિદ્ધપુરનો મેળો ભરાય છે. સિદ્ધપુરના મેળાને શું કહેવાય છે? કાત્યોકનો મેળો પણ કહે છે. 22મો ક્વેશ્ચન હાથિયા ઠાઠુંનો મેળો કયા તાલુકામાં ભરાય છે ફ્રેન્ડ્સ? વિજાપુર, વિસનગર, મહેસાણા કે વડનગર? શું આન્સર આવશે? હાથિયા ઠાઠુંનો મેળો. તો આન્સર આવશે વિસનગર. ક્યાં ભરાય છે હાથિયા ઠાઠુંનો મેળો? વિસનગરમાં ભરાય છે. આન્સર આવશે બી. 23મો ક્વેશ્ચન માધવપુરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ફ્રેન્ડ્સ? ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર કે દેવભૂમિ દ્વારકા? માધવપુરનો મેળો ફ્રેન્ડ્સ. તો આન્સર આવશે પોરબંદરની અંદર માધવપુરનો મેળો ભરાય છે. 24મો ક્વેશ્ચન કે મેઘનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ફ્રેન્ડ્સ? વડોદરા, ભરૂચ, ખેડા કે આણંદ? પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ. મેઘનો મેળો ક્યાં ભરાય છે? તો આન્સર આવશે ભરૂચની અંદર મેઘનો મેળો ભરાય છે. આન્સર આવશે બી. 25મો ક્વેશ્ચન ગોળ ગધેડાનો મેળો ક્યારે ભરાય છે ફ્રેન્ડ્સ? દિવાળી પછી, હોળી ધૂળેટી પછી, દેવ દિવાળી પછી કે રક્ષાબંધન પછી? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? ગોળ ગધેડાનો મેળો તો ખાસ કરીને આવા મેળા હોળી અને ધૂળેટી પછી જ ભરાતા હોય છે ફ્રેન્ડ્સ. તો આન્સર આવશે બી. ગોળ ગધેડાનો મેળો ક્યારે ભરાય છે? હોળી ધૂળેટી પછીના દિવસોમાં. 26મો ક્વેશ્ચન કે ચિત્ર વિચિત્રનો મેળો હોળી પછી કેટલામા દિવસે ભરાય છે ફ્રેન્ડ્સ? 5મા દિવસે, 10મા દિવસે, 12મા દિવસે કે 14મા દિવસે? ચિત્ર વિચિત્રનો મેળો હોળી પછીના કેટલા દિવસે ભરાય છે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે 14મા દિવસે ભરાય છે. કેટલામા દિવસે? 14મા દિવસે ભરાતો હોય છે. 27મો ક્વેશ્ચન પાલોદરનો મેળો કયા સમયગાળા દરમિયાન યોજાય છે ફ્રેન્ડ્સ? એ, શ્રાવણ વદ અમાસ,
બી કાર્તિકી પૂનમ, સી ફાગણ વદ 11 થી 13 કે ડી ચૈત્ર સુદ પૂનમ. પાલોદરનો મેળો કયા સમયગાળા દરમિયાન યોજાય છે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે ફાગણ વદ 11 થી 13 સુધી પાલોદરનો મેળો યોજાય છે. 28મો ક્વેશ્ચન, સરખેજનો મેળો કયા શહેરમાં ભરાય છે ફ્રેન્ડ્સ? વડોદરા, અમદાવાદ, સુરત કે રાજકોટ? સરખેજનો મેળો, શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો સરખેજનો મેળો અમદાવાદમાં ભરાય છે ફ્રેન્ડ્સ. 29મો ક્વેશ્ચન, પલ્લીનો મેળો કયા માતાજીના માનમાં ભરાય છે ફ્રેન્ડ્સ? અંબા માતા, બહુચર માતા, વરદાયીની માતા કે આશાપુરા માતા? તો પલ્લીનો મેળો ક્યાં ભરાય છે ફ્રેન્ડ્સ? ગાંધીનગરમાં ભરાય છે. તો શું આન્સર આવશે? વરદાયી માતા. વરદાયી માતાને શું ચડાવવામાં આવે છે? ચોખ્ખું ઘી ચડાવવામાં આવે છે ફ્રેન્ડ્સ. તો પલ્લીનો મેળો કયા માતાજીના માનમાં ભરાય છે? વરદાયી માતાના માનમાં ભરાય છે. આન્સર આવશે સી. 30મો ક્વેશ્ચન, ચિત્ર વિચિત્રનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે ફ્રેન્ડ્સ? બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ કે દાહોદ? ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે સાબરકાંઠાના પોશીના પાસે ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે ફ્રેન્ડ્સ. પાલોદરનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે ફ્રેન્ડ્સ? મહેસાણા, ગાંધીનગર, ખેડા કે પાટણ? પાલોદરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો આન્સર આવશે મહેસાણા જિલ્લામાં પાલોદરનો મેળો ભરાય છે. રૂપાલ ગામમાં આસો નવરાત્રિ દરમિયાન કયો મેળો ભરાય છે ફ્રેન્ડ્સ? રૂપાલ ગામમાં આસો નવરાત્રિ દરમિયાન કયો મેળો ભરાય છે? ચિત્ર વિચિત્રનો મેળો, પલ્લીનો મેળો, ગોળ ગધેડાનો મેળો કે રવેજીનો મેળો? તો રૂપાલની અંદર કયો મેળો ભરાય છે? પલ્લીનો મેળો ભરાય છે ફ્રેન્ડ્સ. વરદાયી માતાના માનમાં ત્યાં ચોખ્ખું ઘી ચડાવવામાં આવે છે. ડાકોરના ઠાકોર. ડાકોરમાં શરદ પૂનમના દિવસે કયો મેળો ભરાય છે ફ્રેન્ડ્સ? જન્માષ્ટમીનો મેળો, માણેક કઠારીનો મેળો, હોળીનો મેળો કે રથયાત્રાનો મેળો? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? આન્સર આવશે માણેક કઠારીનો મેળો ડાકોરમાં શરદ પૂનમના દિવસે ભરાય છે ફ્રેન્ડ્સ. 34મો ક્વેશ્ચન, કે પલ્લીના મેળામાં માતાજીની પલ્લી પર શું ચડાવવામાં આવે છે? તેલ, ચોખ્ખું ઘી કે સિંદૂર? તો આન્સર આવશે ચોખ્ખું ઘી ચડાવવામાં આવે છે પલ્લીના મેળામાં માતાજીની પલ્લી ઉપર. 35મો ક્વેશ્ચન, વૌઠાના મેળો કયા તાલુકામાં ભરાય છે ફ્રેન્ડ્સ? ધોળકા, અમદાવાદ, વિરમગામ કે બાવળા? તો વૌઠાનો મેળો ભરાય છે અમદાવાદમાં ફ્રેન્ડ્સ. શું આન્સર આવશે? અમદાવાદ જિલ્લામાં, ધોળકા તાલુકામાં. ત્યારબાદ 36મો ક્વેશ્ચન, કે વૌઠાનો મેળો કયા પ્રાણીના વેચાણ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે ફ્રેન્ડ્સ? ઘોડા, ગધેડા, હાથી અને ઊંટ? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? વૌઠાના મેળામાં કયા પ્રાણીની વેચાણ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે? તો આન્સર આવશે ગધેડા. અને આવી જ રીતે ઊંટનું વેચાણ માટે કયો મેળો પ્રખ્યાત છે ફ્રેન્ડ્સ? તો સિદ્ધપુરનો મેળો એ ઊંટની લે વેચ માટે પ્રખ્યાત છે. 37મો ક્વેશ્ચન, કે ભવનાથના મેળાનો સૌથી વિશિષ્ટ દિવસ કયો ગણાય છે ફ્રેન્ડ્સ? એ મહાવદ 11, બી મહાશિવરાત્રિ, સી મહાવદ અમાસ કે ડી કાર્તિકી પૂનમ? ભવનાથના મેળાનો સૌથી વિશિષ્ટ દિવસ કયો ગણાય છે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે મહાશિવરાત્રિના દિવસે ભવનાથનો મેળો ભરાય છે. 38મો ક્વેશ્ચન, કે ભવનાથના મેળામાં સાધુ સંતો કયા કુંડમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ ધરાવે છે? દામોદર કુંડ, રેવતી કુંડ, મુરગી કુંડ? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી? ભવનાથના મેળામાં સાધુ સંતો કયા કુંડમાં સ્નાન કરે છે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે મુરગી કુંડની અંદર સ્નાન કરતા હોય છે. ત્યારબાદ 39મો ક્વેશ્ચન,
કે કયા મેળામાં 7 નદીઓનું સંગમ સ્થાન જોવા મળે છે? તરણેતરનો મેળો, વૌઠાનો મેળો, શામળાજીનો મેળો કે અંબાજીનો મેળો? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? વૌઠાના મેળાની અંદર 7 નદીઓનું સંગમ સ્થાન જોવા મળે છે. અમદાવાદના ધોળકા તાલુકામાં આ મેળો થાય છે. અને આપણો લાસ્ટ ક્વેશ્ચન છે કે મણિભદ્રવીરનો મેળો બનાસકાંઠાના કયા સ્થળે દર મહિનાની 5મે ભરાય છે? તો આન્સર આવશે મગરવાડા. તો પ્લીઝ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ જય માતાજી.